નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આયોનિક સંતુલન, લેક્ચર નંબર 6, કોમન આયન ઇફેક્ટ. ખૂબ અગત્યનું છે કોમન આયન ઇફેક્ટ. કોમન આયન ઇફેક્ટ કોને કહેવાય? આપણે સોલ્યુશન લઈ કે સોલ્યુશન વીક ઇલેક્ટ્રોલાઇટ. એક આપણે વીક ઇલેક્ટ્રોલાઇટ નું દ્રાવણ લઈ, વીક ઇલેક્ટ્રોલાઇટ એટલે નિર્બળ વિદ્યુત વિભાજનનું દ્રાવણ લઈ, CH3COOH. ધારો કે આનું આયનીકરણ અંશ 20% છે, આનું 20% આયનીકરણ થાય છે, તો કયા આયનો બ્રેક કરશે? તો કે CH3COO- અને બીજો કયો આયન બનાવશે? H+aqueous. અહીં એસિટિક એસિડનું 20% આયનીકરણ થાય છે. હવે આની અંદર આપણે વીક ઇલેક્ટ્રોલાઇટની અંદર, વીક ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા દ્રાવણની અંદર કોઈ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધરાવતું દ્રાવણ ઉમેરવામાં આવે, પણ ખાલી વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે બંનેની અંદર એક કોમન આયન હોવો જોઈએ. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ strong electrolyte with a common ion is added. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ સાથે કોઈ કોમન આયન એડ કરવામાં આવે, એક્ઝામ્પલ તરીકે હું HCl લઉં, એક્ઝામ્પલ તરીકે શું લઉં? HCl aqueous. આનું સંપૂર્ણ આયનીકરણ થશે, કારણ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થઈ અને એના આયનોમાં રૂપાંતર થશે. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ પ્રબળ વિદ્યુત વિભાજનનું સંપૂર્ણ આયનીકરણ થાય, 100% આયનીકરણ થાય અને આયનોમાં રૂપાંતર થશે. પછી આનું આયનોનું પાછું HCl માં રૂપાંતર થશે નહીં. તો આ બંનેની અંદર કોમન આયન કોણ છે? તો કે બંનેની અંદર કોમન આયન H+. બંનેની અંદર કોમન આયન કોણ છે? H+. પહેલા આપણે જે દ્રાવણ લીધું એ કોનું લીધું હતું? તો કે વીક ઇલેક્ટ્રોલાઇટનું. વીક ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ આપણે જે લીધું CH3COOH aqueous. આનું કેટલા ટકા આયનીકરણ થતું? તો કે 20% આયનીકરણ થતું. આલ્ફા કેટલો છે આયનીકરણ અંશ? 20%. આયનોમાં બ્રેક થઈ શું બનાવતા? કે CH3COO- અને H+aqueous. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ આની અંદર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ તરીકે આપણે શું લીધું? તો કે HCl કે આયનોમાં વિભાજિત થતું તો કે H+ aqueous અને Cl- aqueous. આપણને ખ્યાલ જ છે કે એક જ પાત્રની અંદર આ બંને દ્રાવણો છે, એક જ પાત્રની અંદર બંને દ્રાવણો લીધેલા છે. પહેલા આપણે વીક ઇલેક્ટ્રોલાઇટ લીધું હતું કે જેનું આયનીકરણ અંશ 20% છે, પછી એની અંદર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધરાવતું દ્રાવણ HCl ઉમેરવામાં આવ્યું, તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા દ્રાવણમાંથી શું આપણને બન્યું? તો કે H+ HCl. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે દ્રાવણની અંદર અહીંયા નિપજ બાજુ આપણે જોયું તો નિપજની બાજુ H+ ની સાંદ્રતામાં વધારો છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એડ કરવાથી H+ ની સાંદ્રતામાં શું છો? વધારો. તો જે બાજુ H+ ની સાંદ્રતામાં વધારો છો, તો લસેટેરલ નો નિયમ શું કહે છે? આપણે લસેટેરલ નો નિયમ સંતુલનની અંદર ભણી ગયેલા છે. લસેટેરલ નો નિયમ એવું કહે છે કે અહીં H+ ની સાંદ્રતામાં વધારો છો તો પ્રક્રિયા નિપજ શું કરશે? તો H+ ની સાંદ્રતામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરશે. H+ ની સાંદ્રતામાં ઘટાડો કરશે તો પ્રક્રિયા છે બેકવર્ડ ડાયરેક્શનમાં આગળ વધશે. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? બેકવર્ડ પ્રતિગામી દિશામાં આગળ વધશે. અહીંયા H+ ની સાંદ્રતા વધશે, H+ ની સાંદ્રતા વધશે, H+ ની સાંદ્રતા વધશે તો લસેટેરેલિયા ના સિદ્ધાંત પ્રમાણે H+ ની સાંદ્રતા ઘટાડવા માટે, H+ ની સાંદ્રતા ઘટાડવા માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પ્રતિગામી દિશામાં આગળ વધશે.
એટલે કે આપણે એવું કહીએ કે આયનીકરણ અંશમાં ઘટાડો થાય, કારણ કે નિપજનું શેમાં રૂપાંતર થવાનું છે? પ્રક્રિયકમાં. નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય એટલે આલ્ફામાં ઘટાડો થાય. આલ્ફામાં શું થાય? ઘટાડો. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે એક સોલ્યુશન લીધું. સોલ્યુશનની અંદર આપણે શું લીધું હતું? વીક ઇલેક્ટ્રોલાઇટ. વીક ઇલેક્ટ્રોલાઇટ ને એનો આયનીકરણ અંશ કેટલો હતો? 20% હતો. હવે એની અંદર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ પણ વિથ આપણે શું લેવાનું છે? કોમન આયન લેવાનું છે. તો એ કોમન આયન બંનેમાં કોમન આયન આપણે શું લીધો? H+ લીધો. હવે આપણી પાસે બંનેનું દ્રાવણ એક પાત્રની અંદર એકઠું કરવામાં આવે તો પ્રક્રિયામાં શું થાય છે? તો H+ ની સાંદ્રતા વધશે. H+ ની સાંદ્રતા વધશે તો લસ એસિટિલિનનો સિદ્ધાંત શું કહે છે? H+ ની સાંદ્રતામાં ઘટાડો કરવા માટે નિપજનું શેમાં રૂપાંતર થશે? પ્રક્રિયકમાં. એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. એનો મીનિંગ એવો થાય કે આલ્ફામાં ઘટાડો થશે. આલ્ફામાં શું થશે? ઘટાડો. આલ્ફા 20% રહે છે નહીં, પણ 20% કરતા શું થશે? એનામાં ઘટાડો થશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ આ કોમન આયન ઇફેક્ટ, કોમન આયન ઇફેક્ટ ની અંદર આપણે એ વસ્તુ જોવાનું છે કે વીક ઇલેક્ટ્રોલાઇટ ની અંદર કોઈ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કોમન આયન ધરાવતો એડ કરવામાં આવે તો આયનીકરણ અંશમાં ઘટાડો થાય છે. આ જે ટર્મ છે, આ જે આયનીકરણ અંશમાં ઘટાડો થવાની જે આખી ઇફેક્ટ છે એને કોમન આયન ઇફેક્ટ કહે છે. તો લખો when a strong electrolyte with common ion is add to the aqueous solution of a weak electrolyte, the degree of ionization of weak electrolyte degree of ionization of weak electrolyte is decreases. ફરીથી કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા વીક ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર અથવા તો વીક ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા દ્રાવણની અંદર કોમન આયન ધરાવતો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઉમેરવામાં આવે ત્યારે વીક ઇલેક્ટ્રોલાઇટને ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એટલે કે આયનીકરણ અંશમાં ઘટાડો થાય છે. ફરીથી આપવાનું ગુજરાતી વિદ્યાર્થી મિત્રો સાંભળી લો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય ધરાવતું દ્રાવણ કોમન આયન હોવો જો બંનેની અંદર ઉમેરવામાં આવે તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના આયનીકરણ અંશમાં ઘટાડો થાય છે. આયનીકરણ અંશમાં શું થાય છે? ઘટાડો. આયનીકરણ અંશની અંદર શું થાય છે? ઘટાડો. ધીસ ડિક્રીઝ, જે અહીંયા ઘટાડો થાય છે અને ડિક્રીઝ કહેવાય. ડિક્રીઝ ઇન આલ્ફા. આલ્ફા એટલે આયનીકરણ અંશ. આલ્ફા એટલે શું થાય છે? આયનીકરણ અંશ ઓફ weak electrolyte is term है આ જે શબ્દ છે એને કોમન આયન ઇફેક્ટ કહે છે. કોમન આયન ઇફેક્ટ. વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય ધરાવતો દ્રાવણ ઉમેરવામાં આવે પણ બંનેની અંદર એક કોમન આયન હોવો જોઈએ. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના આયનીકરણ અંશમાં ઘટાડો થાય છે. આ અસરને કોમન આયન ઇફેક્ટ કહે છે. તો આપણે કોમન આયન ઇફેક્ટ આને આધારે એકાદ દાખલા કે જોઈએ તો આપણને ખ્યાલ આવે. કોમન આયન ઇફેક્ટ ની અંદર આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં બેકવર્ડ ડાયરેક્શનની અંદર આગળ વધશે. નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થશે. જ્યારે કોમન આયન ઇફેક્ટની વાત કરતા હોય ત્યારે કોમન આયન ઇફેક્ટ ક્યારે લાગુ પડશે? વીક ઇલેક્ટ્રોલાઇટ ની અંદર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધરાવતો દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે, પણ બંનેની અંદર એક કોમન આયન હોવો જોઈએ. બંનેમાં કોમન આયન હોય તો અને તો જ આના ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એટલે કે આયનીકરણ અંશમાં તો અને તો જ ઘટાડો થશે, નહીંતર
ઘટાડો થશે નહીં. વિદ્યાર્થી મિત્રો આને આધારે એક દાખલો જોઈ અને એટલે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક દાખલો છે કેલ્ક્યુલેટ ધ કોન્સન્ટ્રેશન ઓફ NH4+ ion. NH4+ ion ની આપણે સાંદ્રતા ગણવાની છે. ion in 0.4 molar 0.4 molar aqueous NH3 solution having aqueous NH3 only in water containing પેલો એક તમને આપેલું છે aqueous NH3 only in water અને બીજું આપેલું છે containing 0.1 molar NH4Cl. અહીં તમને Kb આપેલો હોવો જોઈએ. Kb દાખલાનો Kb કેટલો હશે? 1.8 × 10⁻⁵. 1.8 × 10⁻⁵. અહીં તમને એમ થાય છે Kb કેમ લીધો? અહીંયા તમને ખબર હોવો જોઈએ કે દ્રાવણ બેઝિક છે. તમને આની અગાઉના પીડીએફની અંદર વાત કરી કે એસિડિક દ્રાવણ હોય તો Ka લેવું પડે, બેઝિક દ્રાવણ હોય તો શું લેવું પડે? Kb. તો પહેલા માટે aqueous NH3 only માટે આપણે વાતચીત કરી. હવે દ્રાવણની અંદર શું પ્રેઝન્ટ છે તો કે 0.4 મોલર 0.4 મોલર aqueous NH3. aqueous NH3 પહેલા નંબરના દાખલાની અંદર aqueous NH3 જ પ્રેઝન્ટ છે. ના aqueous NH3 only in water ઉમેરવામાં આવે. aqueous NH3 નો મતલબ શું થાય તમને પહેલા તે વાત કરેલી છે. અત્યારે તે કહી દો કે aqueous NH3 એટલે NH4OH aqueous. NH4OH aqueous એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. aqueous NH3 ગમે ત્યારે તમારી સામે આવે એનો મતલબ થાય NH4OH. આનું આયનીકરણ થાય તો આયનીકરણ થઈને શું બનશે તો કે NH4+ aqueous અને OH- aqueous. દ્રાવણની અંદર પ્રેઝન્ટ ખાલી શું છે તો કે aqueous NH3. aqueous NH3 આની એની સાંદ્રતા કેટલી આપેલી છે? ધારો કે આનું આયનીકરણ અંશ આલ્ફા હોય. T બરાબર 0 સમયે અહીં તમને સાંદ્રતા આપી દીધેલી છે 0.4 મોલ. 0.4 મોલર આપી દીધેલી છે. અહીંયા હું ખાલી અત્યારે સરળતા ખાતર અહીંયા સી લઉં. શરૂઆતમાં T બરાબર 0 સમયે આની શું હશે? 0 સંતુલન અવસ્થાએ સાંદ્રતાની વાત કરો તો આની સાંદ્રતા કેટલી છે તો કે C - C આલ્ફા. C - C આલ્ફા. આની સાંદ્રતા કેટલી છે? C આલ્ફા. આની સાંદ્રતા કેટલી છે? C આલ્ફા. આનો સંતુલન અચળાંક Kb આપણને ખ્યાલ છે નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા એટલે NH4+ ની સાંદ્રતા ગુણ્યા OH- ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે NH4OH ની સાંદ્રતા. સંતુલન સમયે Kb આપણે વ્યાખ્યાયિત કર્યું. તેથી Kb NH4 ની સાંદ્રતા કેટલી છે તો કે C આલ્ફા. OH- ની સાંદ્રતા કેટલી છે તો કે C આલ્ફા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? C - C આલ્ફા. અહીં આપણને ખ્યાલ છે કે છેદમાંથી C કોમન નીકળી જશે તો અંશમાં શું વધશે તો કે C આલ્ફા સ્ક્વેર. C કોમન કાઢી C - C એટલે C કોમન નીકળે એટલે 1 - આલ્ફા. C કેન્સલ. C આલ્ફા સ્ક્વેર છેદમાં 1 - આલ્ફા. 1 - આલ્ફા. Kb આપણી પાસે મળ્યું C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 - આલ્ફા. અહીંયા 1 - આલ્ફા નું મૂલ્ય આ જે સમીકરણ મળ્યું આની અંદર 1 - આલ્ફા અવગણતા 1 - આલ્ફા નું મૂલ્યને શું કરવાનું છે? અવગણવાનું છે. કારણ કે મેં તમને વાત કરી કે સંતુલન અચળાંક <= 10⁻⁶ ઘાત હોય નિયર બાય એટલો હોય તો આપણે એને અવગણી શકીએ. પણ એટલી વસ્તુ યાદ રાખવાનું છે કે આલ્ફા નું મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે હોવું જોઈએ. આલ્ફા નું મૂલ્ય શું હોવું જોઈએ? 0 થી 1 ની વચ્ચે. અથવા તો પર્સન્ટેજ વાઇઝ વાત કરી પર્સન્ટેજ પ્રમાણે તો 10% કરતા ઓછો મળવો જોઈએ. તો અહીંયા આપણી પાસે Kb નું મૂલ્ય છે 1.8 × 10⁻⁵ એટલે મેં 1 - આલ્ફા નું મૂલ્ય અવગણી નાખ્યું. જો દાખલાની અંદર કંઈક ભૂલ કરશું તો આલ્ફા નું મૂલ્ય 10% કરતા વધારે આવશે. 10% અથવા તો એની કરતા વધારે આવે એટલે આપણે માની લેવાનું કે આપણી કંઈક ભૂલ છે. Kb C નું મૂલ્ય કેટલું આપેલું છે? 0.4 આલ્ફા સ્ક્વેર. 0.4 આલ્ફા સ્ક્વેર. આપણી પાસે Kb નું જે મૂલ્ય છે Kb નું મૂલ્ય કેટલું છે તો કે Kb નું મૂલ્ય 1.8 × 10⁻⁵. આલ્ફા સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવી. આલ્ફા સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવી. અહીં 0.4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે 1.8 × 10⁻⁵ ના છેદમાં 0.4. આલ્ફા સ્ક્વેર = 18 × 10⁻⁵ ના છેદમાં 4. પોઈન્ટ કેન્સલ. અહીંયા 1.8 એટલે 18 થઈ જાય. 0.4 એટલે કેટલું થઈ ગયું? 4.
આનો ભાગાકાર આપણે કરીએ આલ્ફા સ્ક્વેર 18 ભેગા 4 એટલે 4.5 ગુણ્યા 10 ની -5 ઘાત આલ્ફા સ્ક્વેર આપણે આને એમ લખી કે 45 ગુણ્યા 10 ની -6 ઘાત 45 ગુણ્યા 10 ની -6 ઘાત આનો વર્ગમૂળ કાઢશો 45 એટલે 7 નો વર્ગમૂળ 49 6 નો વર્ગમૂળ 36 6 અને 7 ની વચ્ચે આનું વર્ગમૂળ કાઢવામાં આવે તો આલ્ફા નું મૂલ્ય આનું વર્ગમૂળ તમને મળશે એપ્રોક્સિમેટ 6.8 ગુણ્યા 10 ની -3 ઘાત 6.8 ગુણ્યા 10 ની -3 ઘાત 10 ની -6 ઘાત નું વર્ગમૂળ આવશે 10 ની -3 ઘાત તેથી આલ્ફા નું મૂલ્ય કેટલું મળ્યું 0.0068 એક કરતા ખૂબ એટલે ખૂબ નાનું છે આલ્ફા નું મૂલ્ય 0.0068 વિદ્યાર્થી મિત્રો જે તો આપણને આલ્ફા જ મળ્યો આપણને કોની સાંદ્રતા મેળવવાની કીધી દ્રાવણની અંદર તો કે NH4+ ની સાંદ્રતા મેળવવાની કીધી તો NH4+ ની સાંદ્રતા કેટલી છે C આલ્ફા NH4+ ની સાંદ્રતા કેટલી છે C આલ્ફા તો NH4+ ની સાંદ્રતા શું આવશે C આલ્ફા C કેટલો છે 0.4 આલ્ફા કેટલો છે 0.068 આ બંનેનો ગુણાકાર કરી અને તમે તમારી જાતે મેળવી લેજો વિદ્યાર્થી મિત્રો અહીં ફરીથી હું કહું કે દ્રાવણની અંદર માત્ર એકવાર NH3 ઓન્લી પ્રેઝન્ટ છે કોઈ કોમન આયન છે નહીં આપણે બીજા નંબરની વાત કરી ત્યારે પહેલા નંબરનું સમજવું જરૂર છે કે દ્રાવણ કોનું છે તો કે એકવાર NH3 તો એની અંદર એકવાર NH3 ઉમેરવામાં આવે તો કઈ ફેર પડવાનો નથી પણ અહીં આપણે એ વસ્તુ જોવાની છે કે અહીં એકવાર NH3 નો મતલબ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એકવાર થાય NH4OH અને બ્રેક કરવામાં આવે તો આવી રીતે બને T બરાબર 0 સમય સાંદ્રતા અને ઇક્વિલિબ્રિયમ સંતુલન અવસ્થાની સાંદ્રતા આપણે સંતુલન અચળાંક મૂકો અહીં અમે 1 આલ્ફા નું મૂલ્ય અવગણી નાખ્યું 1 આલ્ફા નું મૂલ્ય હું ત્યારે અવગણી શકું કે જ્યારે આલ્ફા 10% કરતા નાનો હોય ત્યારે તો અહીં આપણે જોઈએ કે આલ્ફા નું મૂલ્ય 10% કરતા નાનું મળશે તો એ સમયે આપણે 1 આલ્ફા અવગણી શકાય એટલે અહીંયા અવગણવાની રીત તમને બંને પદ્ધતિથી કાલે આપણે ડિસ્કસ કર્યું હતું કે ક્યારે આપણે 1 આલ્ફા અવગણી શકીએ અને ક્યારે ન અવગણી શકીએ વિદ્યાર્થી મિત્રો તમને જે દાખલા પૂછાવાના છે ન્યુમેરિકલ પોઈન્ટ એની અંદર મોસ્ટ ઓફ એવું હશે કે 1 આલ્ફા તમે અવગણી શકશો થાય 1 આલ્ફા અવગણીને આલ્ફાનું મૂલ્ય મળ્યું 0.068 રેડી આપણે NH4+ ની સાંદ્રતા મેળવવાની કીધી તો NH4+ ની સાંદ્રતા શું છે તો કે C આલ્ફા તો C આલ્ફા C નું મૂલ્ય કેટલું છે 0.4 અને આલ્ફા નું મૂલ્ય આપણને કેટલું મળ્યું તો કે 0.0068 આ બંનેનો ગુણાકાર કરજો એટલે NH4+ ની સાંદ્રતા પેલા માટે મળી જશે તો બીજા દાખલા માટેની આપણે વાતચીત કરી દ્રાવણ શેનું હતું તો કે એકવાસ NH3 એટલે એનો મીનિંગ થાય NH4OH એકવાસ આ દ્રાવણની અંદર બ્રેક થઈને શું બનાવશે NH4+ એકવાસ પ્લસ OH- એકવાસ અહીં આપણને ખ્યાલ છે NH4OH છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એનું જલી દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થશે નહીં હવે એની સાથે શું ઉમેરવામાં આવે છે તો કે 0.1 મોલર NH4Cl 0.1 મોલર NH4Cl તો NH4Cl આપણને ખ્યાલ છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે NH4Cl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થશે શું થશે સંપૂર્ણ આયનીકરણ NH4+ અને Cl- અહીં સંપૂર્ણ આયનીકરણ થશે એટલે અહીં ઇક્વિલિબ્રિયમ સંતુલન આપણે દર્શાવી શકશું નહીં અહીં શું થવાનું છે સંપૂર્ણ આયનીકરણ અહીંયા પ્રક્રિયકનું 0.1 મોલર પ્રક્રિયક છે એનું સંપૂર્ણપણે નિપજમાં રૂપાંતર થશે સંપૂર્ણપણે શેમાં રૂપાંતર થશે નિપજમાં આનો આલ્ફા કેટલો હોય 1 પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે આલ્ફા ભણી ગયેલા છે આલ્ફા કેટલો આવશે 1 અહીંયા આની સાંદ્રતા કેટલી આપેલી છે 0.4 અહીંયા ધારો કે આયનીકરણ અંશ આપણે આલ્ફા લઈ આયનીકરણ અંશ શું લઈ આલ્ફા તો આપણને ખ્યાલ છે કે શું આવશે C- C આલ્ફા સંતુલન અવસ્થા શું આવશે C- C આલ્ફા આની કેટલી આવશે C આલ્ફા આની કેટલી આવશે C આલ્ફા C ની વેલ્યુ પુટ કરી દઈએ C ની વેલ્યુ મૂકી દઈએ તો C ની વેલ્યુ કેટલી છે 0.4 - 0.4 આલ્ફા અહીં કેટલી આવશે 0.4 આલ્ફા અહીં કેટલી આવશે 0.4 આલ્ફા સાંદ્રતા કઈ અવસ્થાએ સંતુલન અવસ્થાએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણી પાસે શું હતું તો કે વીક ઇલેક્ટ્રોલાઇટ હતું એની અંદર શું ઉમેરવામાં આવ્યું સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઉમેરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે અહીંયા કોમન આયન કોણ છે તો કે NH4+ કોણ છે NH4+ તો NH4+ ની સાંદ્રતામાં વધારો થશે
NH4+ ની સાંદ્રતામાં શું થશે? વધારો. જ્યારે આપણી પાસે કોઈ કોમન આયન ઉમેરવામાં નતો આવ્યો ત્યારે આ દાખલા માટે આપણે આલ્ફા ગણ્યો તો આ દાખલા માટે આપણને આલ્ફા કેટલો મળ્યો તો કે આલ્ફાની વેલ્યુ 0.008 મળે. હવે કોમન આયન ઉમેરવામાં આવે તો આલ્ફાની વેલ્યુમાં ઘટાડો થાય. આપણે ભણી ગયા કોમન આયન ઇફેક્ટની અંદર કે આલ્ફામાં શું થાય? ઘટાડો. આયનીકરણ અંશમાં શું થશે? ઘટાડો. હવે આપણે દાખલાની દ્વારા સમજવાનું છે કે આલ્ફા ઘટે છે કે નથી ઘટતો. હવે NH4+ ની સાંદ્રતા અહીં NH4+ ની સાંદ્રતામાં વધારો થશે તો NH4+ ની સાંદ્રતા કેટલી થશે? તો કે પહેલા કેટલી હતી? તો કે 0.4 આલ્ફા અને આની કોમન આયનથી કેટલી લીધી? તો કે 0.1. NH4+ ની સાંદ્રતામાં વધારો છો, બાકીની કોઈની સાંદ્રતામાં વધારો થશે નહીં. અહીંયા કેટલી હતી? 0.4 આલ્ફા અને આની કેટલી લીધી? 0.1 મોલર. એટલે આની સાંદ્રતામાં શું છો? વધારો. હવે આના Kb માટે હું વાતચીત કરી કે Kb ની ગણતરી કરવી તો Kb એટલે આપણને ખ્યાલ છે પ્રક્રિયકની સાંદ્રતા છેદમાં નિબંધની સાંદ્રતા એટલે આપણને આમ મળશે. સોરી, અહીં Kb માટે વાતચીત કરવાની હોય. Kb નિપજની સાંદ્રતા NH4+ ની સાંદ્રતા ગુણ્યા OH- ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા NH4OH. આપણે આ કોની માટે લખીએ કે તો કે જે પ્રક્રિયા સંતુલનમાં હોય એની માટે જ લખીએ કે તો આ પ્રક્રિયા સંતુલન છે એની માટે જ આપણે Kb લખીએ છું. તમને એમ થાય છે આનું કેમ ન લીધું? આ પ્રક્રિયા સંતુલનમાં નથી, આનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. પણ આ બંનેમાં કોમન આયન છે NH4+. તો લસ એટિલના નિયમ પ્રમાણે NH4+ ની સાંદ્રતામાં વધારો છો તો દ્રાવણ શું કરશે? NH4+ ની સાંદ્રતામાં ઘટાડો કરવાનું વલણ ધરાવે અને પ્રક્રિયાથી પ્રતિગામી દિશામાં આગળ વધશે, બેકવર્ડ ડાયરેક્શનની અંદર આગળ વધશે. Kb NH4+ ની સાંદ્રતા તો NH4+ ની સાંદ્રતા કેટલી છે? 0.4 આલ્ફા 0.1 ઇન્ટુ OH ની સાંદ્રતા કેટલી છે? તો કે 0.4 આલ્ફા. OH ની સાંદ્રતા કેટલી છે? 0.4 આલ્ફા. છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? 0.4 માઈનસ 0.4 આલ્ફા. 0.4 માઈનસ 0.4 આલ્ફા. Kb ની વેલ્યુ તમને આપેલી છે. કેટલી આપેલી છે? 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. હવે અવગણવાની પદ્ધતિથી આપણે આ વાત કરવાની છે. અવગણવાની પદ્ધતિની અંદર એક વસ્તુ આની અંદર યાદ રાખજો કે જ્યારે કોમન આયનની વાત આપણે કરતા હોય, કોમન આયન તો કોમન આયનની ગણતરી અથવા તો કોમન આયનની સાંદ્રતા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માંથી જ ગણવાની. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટમાં કોમન આયનની સાંદ્રતા કેટલી છે? 0.1. તો આ સાંદ્રતા આપણે અવગણી શકીએ. આ સાંદ્રતા શું કરી શકીએ? અવગણી શકીએ. છેદમાં જે મૂલ્ય છે 0.4 માઈનસ 0.4 આલ્ફા આ મૂલ્યને અવગણતા. તો અહીંયા કેટલું વધશે? તો કે 0.1. કેટલું વધશે? 0.1. ફરીથી વિદ્યાર્થી મિત્રો પહેલા એક સ્ટેપ મૂકી દઈએ પછી આ વાત કરી. 0.4 આલ્ફા વત્તા 0.1 0.4 આલ્ફા. અહીંથી 0.4 કોમન કાઢી લઈએ એટલે શું વચ્ચે 1 માઈનસ આલ્ફા. શું વચ્ચે 1 માઈનસ આલ્ફા. 0.4 કેન્સલ. હવે જ્યારે આપણે કોમન આયન ઇફેક્ટની વાત કરતા હોય ત્યારે કોમન આયન ઇફેક્ટમાં કોમન આયનની સાંદ્રતા માત્ર ને માત્ર આપણે શેમાંથી લેવાની છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માંથી જ લેવાની છે. અહીંયા આપણે બંનેની વાતચીત કરો તો બંનેની આની અંદર આનું કેટલું આયનીકરણ થશે? તો કે આનું 10% કરતા ઓછું આયનીકરણ થાય છે કારણ કે વીક ઇલેક્ટ્રોલાઇટ છે. આ કેવું છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. તો આપણે એવી આશા રાખીએ કે અથવા તો આપણે એવું અનુમાન લગાડી શકીએ કે NH4+ વધુ ને વધુ શેમાંથી મળશે? તો કે NH4Cl માંથી મળશે. શેમાંથી મળશે? NH4Cl માંથી. કારણ કે NH4Cl નું સંપૂર્ણ આયનીકરણ થાય છે. અહીંયા પ્રક્રિયકનું સંપૂર્ણ નિપજમાં રૂપાંતર થાય છે. તો અહીંયા 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત 1 માઈનસ આલ્ફા નું મૂલ્ય અવગણતા અને અહીંયા 0.4 આલ્ફા નું મૂલ્ય અવગણવાનું છે. 0.4 આલ્ફા નું મૂલ્ય શું કામ અવગણવાનું છે? 0.4 આલ્ફા કોની સાંદ્રતા છે? તો કે NH4+ ની સાંદ્રતા. શેમાંથી મળેલી છે? તો કે વીક ઇલેક્ટ્રોલાઇટ માંથી મળેલી છે. તો વીક ઇલેક્ટ્રોલાઇટ ની સાંદ્રતા આપણે ગણતરીમાં લેવાની નથી. તો આપણી પાસે અંશમાં શું હોય? તો કે 0.1 આલ્ફા
અંશમાં હું લીધું 0.1 આલ્ફા. જોઈએ કે અહીં 1 માઇનસ આલ્ફા નું મૂલ્ય તો અવગણી નાખ્યું. અહીંયા 0.4 આલ્ફા આ મૂલ્ય 0 લઈ લીધું. 0 વત્તા 0.1 એટલે 0.1 ગુણ્યા આલ્ફા એટલે 0.1 આલ્ફા. 0.1 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. 1.8 10 ની માઈનસ 5 ઘાત છેદમાં 0.1. તેથી આલ્ફા 18 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. અહીં આપણને ખ્યાલ આવે કે 0.1 અને 0.1 પોઈન્ટ કેન્સલ એટલે 18 ના છેદમાં 1. તેથી આલ્ફા નું મૂલ્ય કેટલું મળ્યું? 0.0000018. આલ્ફાનું મૂલ્ય મળ્યું. પેલા આલ્ફાનું મૂલ્ય આપણને કેટલું મળ્યું હતું? તો કે 0.0068. એની કરતા અનેક ગણું નાનું છે. એની કરતા આ જે આલ્ફાનું મૂલ્ય મળ્યું શું અનેક ગણું નાનું. તો કોમન આયન ઇફેક્ટ અહીં આપણે સમજીએ કે કોમન આયન ઇફેક્ટ ની અંદર શું થાય કે વીક ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા દ્રાવણની અંદર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધરાવતો કોમન આયન ધરાવતો દ્રાવણ એડ કરવામાં આવે તો આયનીકરણ અંશમાં ઘટાડો થાય. મેં પેલો લીધો એની અંદર કોઈ કોમન આયન ઇફેક્ટ લાગતી નથી. એનો આલ્ફા આપણને મળ્યો 0.0068 અને બીજાની અંદર કોમન આયન ઇફેક્ટ લાગે છે તો એને આલ્ફાનું મૂલ્ય આપણને મળ્યું આલ્ફા = 0.00018. તો અહીં આલ્ફાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. આયનીકરણ અંશમાં શું થાય છે? ઘટાડો. એનો મતલબ એવો થાય કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં બેકવર્ડ ડાયરેક્શનની અંદર આગળ વધે છે. હવે આપણે વાત કરવાની છે આની માટે NH4+ ની સાંદ્રતા. તો NH4+ ની સાંદ્રતા એટલે શું આવશે? 0.4 આલ્ફા. NH4+ ની સાંદ્રતા 0.4 આલ્ફા. તો 0.4 આલ્ફાનું મૂલ્ય 0.0008. જે આવે એનો જવાબ તમારે જાતે ગણીને આપજો. વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે સાહેબ અહીં NH4+ ની સાંદ્રતામાં એડ કરવાનું છે, એ એડ કરવાનું નથી. કારણ કે જેમાં વધારો શું હશે? પ્રક્રિયા શું કરશે? NH4+ ની સાંદ્રતામાં ઘટાડો કરી અને સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરશે અને એને કારણે આયનીકરણ અંશમાં શું થાય છે? ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોમન આયન ઇફેક્ટ ભણ્યા. આયોનિક સંતુલનની અંદરનો ખૂબ એટલે મહત્વનો ટોપિક છે, સમજવા જેવો ટોપિક છે. ગોખવાનો પ્રયત્ન નહીં કરતા, સમજો. આના આધારે તમારી પાસે અસાઇનમેન્ટની અંદર તે ઘણા બધા દાખલા છે, NCERT ની અંદર તે દાખલા છે, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જ્યાં તકલીફ કે મૂંઝવણ અનુભવો તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખીને મૂકી દેજો. અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ. આભાર.